જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંદ 10 ચોથા પાઠમાં તમારું સ્વાગત છે. માએ કબૂલ કરવું પડ્યું કે એમનો લાલો મહાચતુર છે. સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે. સાચા વૈષ્ણવ મન કૃષ્ણમાં જ ફસાયેલું હોય છે, તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે. આ સ્વપ્ન દેખાય તો સમજવું છે કે હું વૈષ્ણવ થયો છું. પ્રભુના પ્રથમ દર્શન અધિકારની સ્વપ્નમાં થાય છે. આ ગોપીનું મન શ્રી કૃષ્ણમાં ફસાયું છે. ત્યાં આનંદમાં એવી તન્મય છે કે સવારે ઉઠીને ચૂલો સળગાવ્યો ત્યારે ભાન ન હોવાથી લાકડા સાથે ચૂલામાં વેલણ બાળી નાખે. એ ગોપી બોલી, મારા જેઠ જમવા બેઠા હતા, હું પીરસતી હતી તો પણ કનૈયાની મધુર સ્મૃતિના મન લીન થયું. સિક્કા પરથી બરણી ઉતારી તો હું મારા જેઠને મુરબ્બો પીરસતી હતી ત્યારે કનૈયો યાદ આવ્યો. આ મુરબ્બો બહુ સરસ છે, કનૈયાને બહુ ભાવશે. મારા લાલાને હું મુરબ્બો પીરસીશ. આમ કનૈયાની વિચારમાં હું એવી તન્મય થઈ ગઈ છે કે મને ભાન નથી રહ્યું. બરણી સિક્કામાં પાછી મૂકવાની હતી પણ બરણી ધરતી ઉપર રહી અને બરણીના બદલામાં મેં મારા બાળકને સિક્કામાં મૂકી દીધું. એક સખી કહ્યું, માં આજે તો લાલાએ મારી લાજ રાખી. મારે ત્યાં મહેમાન આવ્યા હતા. મારા સસરાજી ક્રોધી છે. માં હરે કૃષ્ણ બોલવાની મને ટેવ પડી છે. જપ કરતા કરતા જ હું રસોઈ બનાવું છું, એટલે ઘણી વાર રસોઈમાં ભૂલ થાય છે. આજે મારા સસરાજીને ટકોર કરી કે મહેમાન જમવાના છે, માટે સાવધાન થઈ સારી રસોઈ કરજે. એમ ખેતર જઈ 2 વાગે આવીશું. મારા સસરા ખેતર ગયા. માં હું રસોઈ બનાવતી હતી. મારું મન તો એવું થઈ ગયું કે એ રોટલીનો લોટ બાંધુ તોય હરે કૃષ્ણ, વણું તોય હરે કૃષ્ણ, ઘી ચોપડું તોય હરે કૃષ્ણ. જાણે કે હરે કૃષ્ણ માટે જ હું રસોઈ બનાવું છું. જાણે હરે કૃષ્ણ જમવા પધારવાના છે અને હું તેમને જમાડું છું. આજે પણ હરે કૃષ્ણ કરતી રસોઈ કરતી હતી. બધી રસોઈ બનાવી છે, એટલે હું માનભોગ શેકતી હતી. ત્યાં મારા મનમાં વિચાર થયો કે કનૈયાને માનભોગ બહુ ભાવે છે. કનૈયો અત્યારે આવે તો મારા લાલાને હું માનભોગ ખવડાવ. મારું હૈયું હાથમાં રહ્યું નથી. મને એવો ભાસ થયો કે કનૈયો આંગણામાં આવ્યો છે, હમણાં ઘરમાં આવશે. હમણાં કનૈયો રસોડામાં આવીને ઉભો રહેશે. લાલાનું બહુ સ્મરણ થયું ને એકમાં કાંઈ ભાન રહ્યું નથી, એટલે ભૂલથી માનભોગમાં ખાંડને બદલે મીઠું નખાઈ ગયું. પણ મને કાંઈ ખબર રહી નહીં. સસરાજી સાથે મહેમાનને જમવાનું પીરસ્યું, પણ શું વાત કરું માં, રસોઈથી મહેમાનો તો બહુ રાજી થયા. કહે, રસોઈ નથી, અમૃત છે. મારા સસરાજી સ્વભાવ ક્રોધી હતો, તેમ છતાં આજે મારા સસરાજી મારા ખૂબ વખાણ કર્યા. કહે છે કે આ પુત્ર વધુ નથી પણ લક્ષ્મી મારા ઘેર આવે છે. છેલ્લે હું જમવા બેઠી ત્યારે મારી ભૂલની મને ખબર કાઢી કે માનભોગમાં ખાંડને બદલે મીઠું નાખેલું છે. માં કનૈયાએ મારી લાજ રાખી છે. એના નામનો અમૃત જ મારા નિમકની સાકર કરી નાખી. એ માટે મને શંકા નથી. એક ગોપી બોલી, માં તને શું કહું, આજે હું દૂધ દહીં વેચવા જતી હતી, ત્યાં મને થયું કે મારી ગોળીમાં કનૈયું છે. ગોળી નીચે ઉતારી જોઈ તો ખરેખર મને ગોળીમાં કનૈયો દેખાયો. મેં કહ્યું, મારે વેચવો નથી. હું તો ઘેર પાછી આવી. મારી ફજીતી થઈ. આ બુદ્ધિરૂપ એ ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વે જગ્યાએ કનૈયો દેખાશે. ઠાકોરજીને ગોપીઓ બુદ્ધિમાં રાખે છે. બુદ્ધિમાં એટલે કે મસ્તકમાં સંસારના જળ પદાર્થો રાખો તો તે પદાર્થનું ચિંતન કરશે, અને બુદ્ધિમાં શ્રી કૃષ્ણને રાખશો તો માટીની ગોળીમાં પણ શ્રી કૃષ્ણ દેખાશે. ગોપીઓ ન છૂટકે ઘરનું કામ કરે ત્યારે પણ શ્રી કૃષ્ણને યાદ કરે છે, અને જ્યારે નિવૃત્તિ થાય છે ત્યારે નિવૃત્તિમાં પણ શ્રી કૃષ્ણને યાદ કરે છે. મોટા મોટા યોગ્ય પરમાત્માનું નિત્ય સ્મરણ થાય તેવો પ્રયત્ન કરે છે, ત્યારે વ્રજની આ ગોપીઓ પરમાત્માને ભૂલવાનો પ્રયત્ન કરે છે તો પણ કનૈયો ભૂલાતો નથી. ગોપીઓના પ્રેમ સંન્યાસની આ કથા છે. ગોપીઓના કપડા ભગવા નથી પણ તેનું મન ભગવું છે, તે કૃષ્ણ પ્રેમમાં રંગાયેલું છે. ગોપીઓના મનની આવી તન્મયતા છે, આનું નામ નિયોત. બાળકૃષ્ણની આવી અનેક લીલાઓ જોઈ ગોપીઓ ઘરના કામ ભૂલી જતી અને પાગલ બની જતી. કૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી તેઓ ન કરવાનું કાર્ય કરી બેસતી. ઈશ્વરને માટે આવી તન્મયતા છે. કૃષ્ણ લીલામાં, કૃષ્ણ કથામાં આવી રીતે જે તન્મય થાય છે તે મુક્ત થયો એમ સમજવું. ભાગવત મર્યા પહેલા તે મુક્તિ આપે છે, પણ ગોપીઓ જેવી તન્મયતા થવી જોઈએ. ભક્તિ માર્ગમાં વ્યવહાર અને પરમાર્થ જુદો નથી. દરેક કાર્યમાં ઈશ્વરનું અનુશાસન રાખવાનું છે. પ્રત્યેક વ્યવહારને પ્રભુમય બનાવવાનો છે. એવી ભક્તિને પુષ્ટિ ભક્તિ કહે છે. ફૂરદશની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ નથી. આ બધા કાર્યથી પરવારી મળેલા સમયમાં ભક્તિ એ મર્યાદા ભક્તિ છે. મહાપ્રભુજી ગોપીઓને પ્રેમ સંન્યાસીઓની કહે છે. ગોપીઓ પાસે હતો કેવળ નિસ્વાર્થ પ્રેમ. ગોપીઓનો પ્રેમ સંન્યાસ છે. વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ ઉત્તમ છે. કૃષ્ણ પ્રેમમાં હૃદય પીગળે અને આનંદ સંન્યાસ આવે તો સંન્યાસ દીપે. સર્વે કર્મોનો ન્યાસ એટલે કે ત્યાગ કે સંન્યાસ છે. ઈશ્વરને માટે જે જીવે છે તે સંન્યાસી છે. ગોપીઓ ઈશ્વરને માટે જીવતી હતી, એટલે કે ગોપીઓ પ્રેમ સંન્યાસીઓ કહે છે. અહીં જ્ઞાન અને યોગ ઉપર ભક્તિનો વિજય બતાવ્યો છે. ભક્તિ ભગવાનને બાંધે છે, એટલે કે વશ કરે છે. આ મન માખણ જેવું મૃદુ છે. મનની ચોરી એ જ માખણની ચોરી છે. કૃષ્ણ બીજાની ચિત્તની ચોરી કરે છે. કૃષ્ણ બધાના ચિત્ત ચોરે છે પણ પકડાતો નથી. ચોરી કરીને પકડાય એ તો સામાન્ય ચોર, પણ એ તો અનોખો ચોર છે, અનોખો જાદુગર છે. ગોપી એના મનનો નિરોધ કરવાની એની નેમ છે.
એક એક ગોપી એટલે કે એક એક ઇન્દ્રિય સર્વે ઇન્દ્રિયો ઈશ્વરનું સતત ચિંતન કરે છે. ઉદ્દેશ્યથી આ બધી લીલાઓ છે. યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે કે તમે માખણ ઘરમાં સંતાડી રાખો. એક ગોપી માં તને કહું શું, એક દિવસ મને રસ્તામાં કનૈયો મળ્યો, મારી સામે જોઈ હસવા લાગ્યો, મને કહે આવતીકાલે તારા ઘેર આવીશ. હું તો ઘેર આવી અને સઘળું માખણ મારા પિયરે મૂકી આવી. બીજે દિવસે કનૈયો આવ્યો, ઘરમાં માખણ ન મળ્યું એટલે ગુસ્સે થયો. પારણામાં મારો બાબો સૂતો હતો, તેને ચૂંટીઓ ભરી અને તારી માં કંજૂસ છે, ઘરમાં કઈ રાખતી નથી, તું જોરથી રડ એટલે એ ડાહી થાય. માં આવો છે તારો કનૈયો. ઘરમાં આવી અમારા સુતેલા બાળકોને ચૂંટીઓ ખણીને ઉઠાડે છે અને રડાવે છે. ઈશ્વર ઘરમાં આવે અને ઘરધણી સુતેલો રહે એમ કેવું કહેવાય? જે એવાને જગાડે કઈ કરવું પડે ને. ઈશ્વરે કયા રૂપ ઘેર આવે એ કહી શકાતું નથી. કોઈક વાર વૃદ્ધ રૂપે, કોઈક વાર દરિદ્ર રૂપે, તો કોઈક વાર ભિક્ષાર્થી રૂપે આવે છે. મારે ઘેર જે કોઈ છે તે દરેકનું સન્માન કરજો. અતિથિ દેવો ભવ, અતિથિને દેવ માનવાનું કહ્યું છે તે ખોટું નથી. ઈશ્વરનું કોઈ રૂપ નથી. ઈશ્વર અનેક રૂપ ધરે છે, તે અનેક રૂપ ધારે છે, તે આકાર રહિત પણ છે અને અનેક આકાર વાળો પણ છે. પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે. આજે પ્રમાણ નિંદ્રામાં સૂતો છે એટલે કે આ બધી સમજ પડતી નથી. યશોદાએ ગોપીઓને સૂચન કર્યું, તમારા છોકરાઓને પિયર મૂકી આવો. ત્યારે એક ગોપી બોલી, માં એ પણ મેં કરી જોયું. હું માખણ અને છોકરાઓને પિયર મૂકેલી આવી. લાલો ઘેર આવ્યો, લાલાને માખણ મળ્યું નહીં, છોકરા જોવામાં આવ્યો નહીં. લાલો મને કહેવા લાગ્યો, જે ઘરમાં મારા માટે કશું નથી એ ઘર સ્મશાન રૂપ છે. મને તે વખતે તેનું મુખ જોયું લાગ્યું કે ઘરમાં કનૈયો માટે કઈ નથી, તે ઘર સ્મશાન જેવું છે. એટલે હું દોડતી જઈને પિયરથી પાછું લઈ આવી. યશોદા ગોપીઓને કહે છે, તમે કહો છો કે લાલો તોફાન કરે છે, પણ હું જયારે પૂછ્યું કે ત્યારે તે ના પાડે છે. મારે હવે તો તમે કનૈયાને ચોરી કરતા પકડી લાવો તો હું તમારી વાત સાચી માનીશ. પ્રભાવતી નામે એક ગોપી હતી, તે બોલી, એમાં શી ખોટી વાત છે, હું મૃદામલ સાથે લાલાને પકડી આવીશ. પ્રભાવતી ગોપી અભિમાની હતી. કનૈયા મિત્રોને કહ્યું, આજે તો પ્રભાવતી ગોપીના ઘેર જવું છે. પ્રભાવતી ગોપી સંતાઈને બેઠી છે. બાળકો ધીરે ધીરે એના ઘરમાં દાખલ થાય છે. કનૈયા માખણ ઉતારે છે અને બાળકોને ખવડાવે છે. તે પછી વાનરોને માખણ ખવડાવે છે. કરેલા થોડા ઉપકારને પણ ભગવાન ભૂલતા નથી. ભગવાન કહે છે કે રામાવતારમાં આ વાનરોએ ઝાડના પાન ખાઈને મારી સેવા કરી હતી. તે વખતે હું વનવાસી તપસ્વી હતો, તેથી કંઈ દઈ શક્યો નહોતો. તેથી આજે તમને માખણ ખવડાવું છું. અનેક વાર વાનર જેટલો સંયમ રાખે છે એટલો રાખતો નથી. વાનર રામફળ નહીં ખાય, સીતાફળ નહીં ખાય, કારણ કે તો સીતારામના સેવકો છે. વાનર જેટલી મર્યાદા પાડે છે તેટલી મનુષ્ય ન પાડે તો તે વાનર કરતા અધમ છે. બધાને ખવડાવ્યા પછી લાલાએ માખણ ખાધું. એક પેટ ભરાયું. હવે પ્રભાવતી ધીરે ધીરે બહાર આવી. પ્રભાવતી હાથ પકડ્યો. પ્રભાવતી કહે છે કે આજે હું તને છોડવાની નથી. પ્રભાવતી છોકરો કનૈયાને મંડળમાં સભ્ય હતો. તે પ્રભાવતી પાસે આવી કહે, માં લાલાએ ચોરી નથી કરી, એ તો મેં એને માખણ ખાવા આમંત્રણ આપેલું. જે સજા કરવી હોય તે મને કર, પણ તું લાલાને છોડી દે. પ્રભાવતી કહે, દૂર ખસ. એને તો યશોદાના આગળ રજૂ કરવાનો છે. જ્યાં અભિમાન આવે ત્યાં દુર્ગુણ આવે છે. પ્રભાવતી એકને કોઈ પકડી શકતું નથી. એ લાલાને મેં પકડ્યો છે એટલે તું લાલાને છોડતી નથી. મનુષ્ય સાધન કરે એટલે કે ઈશ્વર હાથમાં આવે છે. તે સાધન ગર્વ પેદા થાય છે તો ઈશ્વર છટકી જાય છે. પ્રભાવતી લાલાનો હાથ પકડીને જતી હતી. તેવામાં સામેથી વૃદ્ધ વ્રજવાસી આવતા દેખાય એટલે પ્રભાવતીની લાજ કાઢી. કનૈયો પ્રભાવતીને કહે, મારા હાથમાં દુખે છે, તું જરા બીજો હાથ પકડ. હાથ બદલાવતા કનૈયો તેના એક ચેલકાને ઈશારો કરી, આવી જા બાજુ. તેને પોતાના બદલે બીજા પેલા ચેલકાને પ્રભાવતીના હાથમાં સોંપી દીધો. પ્રભાવતી ઉમંગમાં બૂમો પાડતી આવી, માં જુઓ જુઓ, તમારા છોકરાને હું ચોરી કરતો પકડી લાવી છું. યશોદા કહે, અલી મારો કનૈયો તો ઘરમાં છે. વાત પણ ખરી હતી. કનૈયો ક્યારનો આવીને ડાયો ડમરો બનીને ઘરમાં બેસી ગયો હતો. ઈશ્વરને અંદર શોધો છે, અંદર તેને બહાર શોધે છે, તે દુઃખી થાય છે. ઇન્દ્રિય રૂપી ગોપી કહે છે, આનંદ બહાર છે, ત્યારે નિષ્કામ બુદ્ધિ યશોદા કહે છે, આનંદ અંદર છે. નિષ્કામ બુદ્ધિ યશોદા ઈશ્વરને હૃદય ઘરની અંદર નિહાળે છે, તેથી તેને આનંદ મળે છે. ઇન્દ્રિયો આનંદનો બહાર શોધે છે, તેથી તેને આનંદ મળતો નથી. ઈશ્વર એટલે કે આનંદને બહાર પકડવા જાય છે, આનંદ આવતો નથી. આનંદ આત્મામાંથી નીકળે છે. આનંદને બહાર સંસારમાં વિષયમાં શોધવા જાય તેને પ્રભાવતી ગોપી જેવી ફજેતી થાય છે. તે છેવટે થાપ ખાવી પડી. યશોદામાં કહે, એટલી પ્રભાવતી તું જો તો ખરી, તું કોને પકડી લાવે છે? પ્રભાવતી જુએ છે પોતાનો જ ચેલકો. પ્રભાવતી વિચારમાં પડી ગઈ કે મારા રસ્તામાં કઈ ગડબડ થઈ હશે, બાકી કનૈયાને જ મેં પકડેલો. પ્રભાવતી અભિમાની છે. ઘમંડવાળી બુદ્ધિ એ પ્રભાવતી છે. એવી બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી.
નિષ્કામ બુદ્ધિ જ ઈશ્વરને પકડી શકે છે, સકામ બુદ્ધિ ઈશ્વરને પકડી શકતી નથી. ઈશ્વર હાથમાં આવે પછી અભિમાન થાય કે પછી ઈશ્વર મારા હાથમાં છે તો ઈશ્વર છટકી જશે. સાધકને પરમાત્મા મળે છે એટલે કે સાધક સેવા થાય છે, મને ભગવાન મળે છે. થોડીક ઠસક આવે છે તેથી સાધનમાં ઉપેક્ષા થાય છે, પરિણામે હાથમાં આવેલા ભગવાન છટકી જાય છે. સાધના કરો પણ સાધનાનું અભિમાન કરો. ગોપીઓ યશોદાને કહ્યું, માં તમે ગણપતિની બાધા રાખો, ગણપતિ બુદ્ધિ સિદ્ધિના માલિક દેવ છે, કનૈયાને બુદ્ધિને સુધારશે. યશોદાએ ગણપતિની બાધા રાખી. કનૈયાએ વિચાર્યું કે મારા ગણપતિનો મહિમા વધારવો છે. એને બધા બાળકોને કહી દીધું કે આપણે હમણાં કોઈ પ્રવૃત્તિ કરવી નથી, લાલો બહાર પણ નીકળવા તો નથી. યશોદામાં ને છે કે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી. એક સમયે ગોવાળિયાએ યશોદાજીને ફરિયાદ કરી કે કૃષ્ણ માટી ખાધી છે. કૃષ્ણ કહે, માં મેં માટી ખાધી નથી, આ બધા જૂઠું કહી રહે છે. હાસ તો લાલાએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી છે. વ્રજરજ એ માટી નથી, તુલસી ને એ ઝાડ નથી, ગંગાજી એ પાણી નથી. માએ કહ્યું, જોરદારું મોં, અને લાલાએ મોં દેખાડ્યું. એ રીતે મુખ દર્શનના બહાને યશોદાને વિશ્વરૂપના દર્શન કરાવે, પરંતુ ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. લાલો ઈશ્વર છે એવું ભાન થાય તો લીલામાં વિઘ્ન કરે છે. એટલે શ્રી સુખદેવજી કહે છે કે કૃષ્ણએ પોતાની પુત્ર સ્નેહમય યશોદાના હૃદય સંચાર કરી દીધું, જેથી યશોદાને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થતું નથી અને ફરીથી તેઓ કૃષ્ણને પોતાના પુત્ર માનવા લાગ્યા. પૂતનાએ અનેક બાળકોને મારેલા. પૂતનાએ ધાવવાથી તે બાળકોના કનૈયાના શરીરમાં આવેલા અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવનો ઉદ્ધાર સંતના ચરણની રજ વગર થતો નથી. ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈ ગયેલા અને તે ગાયોના ચરણ રજ પેટમાં ઉતારી શરીરમાં તે જીવોનો ઉદ્ધાર કરવા શ્રી કૃષ્ણએ માટી ખાધી હતી. મર્યા પછી નહીં, પરંતુ મર્યા પહેલા ભગવાન મુક્તિ આપે છે. પ્રભુ પ્રેમ હૃદય પીગળે એટલે કે મુક્તિ છે. પ્રભુ પ્રેમમાં સંસાર ભૂલાય એટલે કે એ મુક્તિ છે, અને મન મરે છે એટલે કે મુક્તિ મળે છે. ભાગવત શાસ્ત્રમાં એવું નથી કે મર્યા પછી મુક્તિ આપે, એ તો જીવન મુક્તિ આપે છે. તેને જીવતા મુક્તિ ન મળે, તે મર્યા પછી મુક્તિ મળવી કઠણ છે. શરીર ઇન્દ્રિયોની હયાતીમાં જેને ભજનાનંદ પ્રાપ્ત થાય છે, તે શરીર છોડ્યા પછી પરમાનંદનો અનુભવ થાય છે. આ દેહનો અને ઇન્દ્રિયોનો સંબંધ હોય છે, છતાં શરીર અને ઇન્દ્રિયોને હયાતીમાં મુક્તિ મળવી જોઈએ. કમળ જેમ પાણીથી અલિપ્ત થાય છે, તેમ જ્ઞાની પુરુષ પણ આંખ બંધ કરીને બેસે પણ જગત એવું છે કે આંખ બંધ કર્યા વગર પણ દેખાય છે. આંખ બંધ થતા અંદરનો સંસાર શરૂ થાય છે. બહારનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરતો નથી, પણ જે સંસાર મનમાં છે તે વિઘ્ન કરે છે. નાવડી રહે છે જળમાં, પણ નાવડીના જળ આવે તો તે ડૂબી જાય છે. એમ જ્ઞાની પુરુષ સાવધ રહે તો બહારનો સંસાર મનમાં આવે નહીં. સંસાર બાધક કરતો નથી, પણ વિષયનું ચિંતન ચિંતન કરતા વિષયોમાં આસક્તિ ઉત્પન્ન થાય છે તે બાધક છે. દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટાંતમાંથી દ્રષ્ટિ સ્થિર થાય ત્યારે આનંદ મળે છે. દ્રષ્ટિના દ્રષ્ટાંત અને સાક્ષી કહે છે. દ્રષ્ટાંત એ દુઃખરૂપ છે, દ્રષ્ટા માત્ર આનંદરૂપ છે. લૌકિક નામ રૂપમાં આસક્તિ છે એ માયા, અલૌકિક નામ રૂપમાં આસક્તિ એ ભક્તિ. ભાવના વગર ભક્તિ માર્ગમાં સિદ્ધ મળતી નથી. શરીર મળવાથી મુક્તિ મળતી નથી, પણ મન મરવાથી મુક્તિ મળે છે. આત્માને મુક્ત કરવાનો નથી, એ તો મુક્ત જ છે. સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને ઈશ્વર સાથે એકરૂપ થઈ જાય એ મુક્તિ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. મન સંસારના વિષય સાથે એક થતું નથી, કારણ સંસાર જળ છે અને મન જળ નથી. આ અર્ધચેતન છે. અર્ધ સજાતીઓમાં જે સજાતીય મળે, આથી મન ઈશ્વર સિવાય કોઈની સાથે અભિન્ન થતું નથી, એક થતું નથી. સંસારના વિષયોમાં રચ્યો બચ્યો રહેતો હોય તે પણ કોક વાર તો એનાથી ઘૃણા અનુભવે છે. એવી ઘૃણા કાયમ ટકે તો બેડો પાર થઈ જાય છે. મનુષ્યને વૈરાગ્ય આવે છે, પણ માયા એવી છે કે તે વૈરાગ્યને ટકવા દેતી નથી. મન ગમે તેટલું વિષયોમાં રમે તો પણ સંસારના જળ પદાર્થ સાથે એક થઈ શકતું નથી. ફક્ત ઈશ્વર સાથે જ મન એકાકાર થઈ શકે છે, કારણ કે મન કેવળ જળ નથી, અર્ધચેતન પણ છે. પૂર્વ જન્મનું શરીર મરી ગયું છે, પણ પૂર્વ જન્મનું મન લઈ આ શરીર આવ્યું છે, અને મર્યા પછી પણ આ મન જ તમારી સાથે આવવાનું છે. સ્ત્રી, પુત્ર, કુટુંબ તમારી સાથે આવશે નહીં, તો જ તે તમારી સાથે આવવાનું છે. તેની કાળજી રાખો અને બીજા માટે આસક્તિ ઓછી કરો. જીવાત્મા મનનો આશય કરીને વિષયોને ભોગવે છે, એટલે કે મનને સાંજવી લો. સંસારની કોઈ વસ્તુ બગડે કે નાશ થાય તો બીજી વસ્તુ મળશે, પણ મન બગડી જાય તો બજારમાં બીજું મન મળશે નહીં. વિષયોમાં જવાથી મન મળતું નથી, પરંતુ આ જ મન ઈશ્વરનું ચિંતન કરે, ધ્યાન કરે તો ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વરની સાથે એક થઈ જાય ત્યારે મન મરે છે. કોઈના ગુરુ થવાથી ઈચ્છા ન રાખશો. ત્યારે ગુરુ થવું હોય તો તમારા મનમાં ગુરુ થાવ, ત્યારે મનને જ ઉપદેશ આપો અને તમારો પાકો ચેલો બનાવો અને ફરી ફરી કહો, બચ્ચા મન ભક્તિ માર્ગે ચાલ તો તને પ્રભુ મળશે. સંસારમાં જે નિત્ય છે તે છોડ અને જે વ્રત છે તેનું સેવન કર, પછી જ ચમત્કાર. આ લાડુમાં ઝેર છે એમ કોઈ કહે તો લાડુ તમે ખાશો નહીં, પણ તેમ મનને સમજાવો કે સંસાર વિષયમાં ઝેર છે, તું ખાઈશ નહીં, ખાઈશ તો દુઃખી થઈશ. આ બીજાના ગુરુ થવાનું મોં છોડી નિજ મનના ગુરુ બનો. પોતાના ગુરુ થો એનો અર્થ સર્વેના વિષય દત્તાત્રેયની પેઠ સર્વેની ગુરુ
ભાવથી જોતા તો ક્યાંય બંધન નહીં દેખાય. મન સંસારના વિષયનું ચિંતન કરે છે અને સંસારમાં ફસાય છે. સંસાર એ વિષયનું ચિંતન છોડી દે તો એ મુક્તિ છે. નિંદ્રામાં મન નિષ્ક્રિય બને છે, એટલે કે નિંદ્રામાં આનંદનો અનુભવ થાય છે. નિંદ્રા અને સમાધિમાં તફાવત છે, પરંતુ સામ્ય પણ ઘણું છે. સમાધિમાં સર્વે વિષયોમાંથી મન ઠરી જાય છે, ચિત્ત વૃત્તિઓનો નિરોધ થાય છે. તમે નિંદ્રામાં પણ મન સંસારના વિષયોમાં હટી જાય છે. નિંદ્રામાં આનંદ આવે છે, પરંતુ મન નિંદ્રામાં સંપૂર્ણ નિવિકૃષ્ટ થઈ જતું નથી. જો તે મન પૂર્ણ નિવિકૃષ્ટ થઈ જાય તો તેને સમાધિ કહે છે. નિંદ્રાનું સુખ તામસી હોય છે. નિંદ્રા ઉપણપણું અહમ બાકી રહી જાય અને અભાવને લય થતો નથી. ત્યારે સમાધિમાં અભાવને લય થાય છે અને હું પણ રહેતું નથી. યોગ્ય આત્મ સ્વરૂપ મનનો લય કરે છે. મનને કોઈ વિષય ના આપો એટલે કે આત્મ સ્વરૂપમાં મળી જાય છે અને મન આત્મ સ્વરૂપ લક્ષ્ય થાય છે, એટલે કે મુક્તિ મળે છે. વિષયના ચિંતનથી મન જીવે છે અને વિષયોના ત્યાગ કરવાથી મન મરી જાય છે. સંસારના વિષયોમાંથી મન હટી જાય એટલે કે મન શાંત બને છે. દીવામાંનું તેલ જ્યારે ખૂટી જાય છે ત્યારે દીવો શાંત થાય છે. સંસારમાં ન રહે ત્યારે મન શાંત થાય છે. મનને કોઈ આધાર જોઈએ. મનને પ્રતિકૂળ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં લઈ જાઓ. એ જ મન તમને મુક્તિનો આનંદ આપનારું બનશે. નિંદ્રામાં સર્વેનો વિનાશ થાય છે, પણ અહંકારનો વિનાશ થતો નથી. નિંદ્રામાં અહંભાવ ફૂલાતો નથી. સમાધિમાં અહંભાવ ફૂલાય છે. સમાધિમાં નામ અને રૂપ ભૂલાય છે. સમાધિના બે પ્રકાર છે, જળ સમાધિ અને ચેતન સમાધિ. યોગી મનને બળાત્કારથી વશ કરી પ્રાણના અનંતમાં સ્થાપના કરે છે અને જળ સમાધિ, પરંતુ મન ઉપર બળાત્કાર કર્યા વગર પ્રેમથી સમજાવી તેને વિષયથી હટાવી લે એ ચેતન સમાધિ. વિશ્વામિત્રની સમાધિ જળ હતી. 60,000 વર્ષ તપ કર્યું છતાં મેનકાને જોઈને તેનું મન લલચાયું હતું. બળાત્કારે રાખેલું મન ક્યાંથી લગી રહે? માટે સમાધિ સહજ હોવી જોઈએ. તેથી સહજ સમાધિ કૃષ્ણ લીલામાં છે. કનૈયાની વાંસળી સાંભળી ગોપીઓ સહજ સમાધિનો અનુભવ કરે છે. કૃષ્ણ કથાનું વર્ણન કરતા આંખો ઉઘડી હોય છતાં સમાધિ લાગે છે. ગોપીઓ કહે કે નાક પકડી સમાધિ લાગવાનો પ્રયત્ન કરતો નથી, તેને તો હાલતા હાલતા સુતા બેસતા સર્વ કાળ સમાધિ જ લાગેલી છે. તેઓએ આપોઆપ સમાધિ લાગે છે. આ ભોગી શરીર યોગાભ્યાસ કરી શકે નહીં. ભોગી યોગી થવા જાય તો યોગી થવાને બદલે રોગી થાય છે. યોગનું પહેલું સાધન છે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર કોઈ યોગ શુદ્ધ કરવા જાય તો ખાડામાં પડે. પણ કૃષ્ણ કથા એવી છે કે જેથી અનાયાસે જગત ભૂલાય છે. જગતમાં રહીને જગતને ભૂલવું એનું એકમાત્ર સાધન કૃષ્ણ કથા છે. પ્રત્યક્ષ પ્રમાણ મોજૂદ છે. પરીક્ષિતને 7 જ દિવસમાં મુક્તિ મળી છે. 7 દિવસમાં પરીક્ષિત રાજા જગતને ભૂલી જાય છે અને કૃષ્ણમાં તેનું મન તન્મય થાય છે. કૃષ્ણ કથા એ ચમત્કાર છે. મોટા મોટા જ્ઞાનીઓ મહાત્માઓની બીક હતી કે 7 દિવસમાં એ કેવી રીતે મુક્તિ મળે, પણ સુખદેવજી મહારાજ એવી ચતુર્થીથી ધીરે ધીરે રાજા મને આનાશક્ત બનાવવાની કૃષ્ણ પ્રેમમાં તન્મય કરે છે કે 7 જ દિવસમાં મુક્તિ મળે છે. એકલા રાજાના માટે તે શક્ય છે એવું નથી, આપણે સૌના માટે એ શક્ય છે. રાજા એવો જ પ્રયત્ન કર્યો કે આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. ચરી પાડવાની શરત પાડી તો દવા અસર કરે છે. શ્રી કૃષ્ણ કથા એ ભવસાગરના દુઃખોમાંથી છૂટવાની એકમાત્ર ઔષધિ છે. યોગીઓ આંખો બંધ કરીને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે, પણ જગત ભૂલાતું નથી. તેમને એ અઘરું લાગે છે. બીજી બાજુ ગોપીઓની એવી હાલત છે કે તેઓ જગતને યાદ કરવા માંગે તો એ કરી શકતી નથી. તો આ બે સાધન કોની ચડિયાતી ઠરી? ગોપીઓને કૃષ્ણ પ્રેમનું આ કૌતુક છે. મનમાં વિરોધ ન રાખો, વાસના ને રાખો. વિરોધ અને વાસના નિરોધ વિઘ્ન કરે છે. તેના વિનાશથી જ મનનો નિરોધ થાય છે. જગતમાં કોઈ પણ જીવ સાથે વિરોધ ન રાખો. તેમ જગતના ભોગ પદાર્થો ભોગવવાની વાસના ન રાખો. નિરોધ થાય છે. અનાયાસે જીવને મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણ લીલામાં અનાયાસે મનનો નિરોધ થાય છે. ઘડીભરમાં માની લો કે આ સંસાર સુંદર છે, તો આ સુંદર સંસારને બનાવનારો કેટલો સુંદર હશે તેનો કોઈ દિવસ વિચાર કર્યો છે? મનુષ્ય સૌંદર્ય જોવા માટે કાશ્મીર વગેરે સ્થળો જાય છે, પણ ત્યાં જવાની કઈ જરૂર નથી, કારણ કે ખરું સૌંદર્ય અંતરમાં છે, ઈશ્વરમાં છે. સૌંદર્ય જોવા પ્રયત્ન કરો. પરમાત્મા કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થાવ તો તમને મુક્તિ મળશે. ભાગવત એમ કહેતું નથી કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાવ. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાવ. તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો, એકાંત અનન્ય ભક્તિ રાખો અને અનન્યને અંશરૂપ માની તેને વંદન કરો. આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં. તે જ અનન્ય ભક્તિ છે. અનન્ય ભક્તિ એવું નથી કહેતી કે બીજાને તુચ્છ કરવા. સ્ત્રીને 16 આની પ્રેમ કરવો પતિમાં હોય છે, પણ પતિ બીજાના સંગામાં અંશાત્મક પ્રેમ રાખી તેની સેવા પણ કરે છે, બીજા તરફ પ્રેમ રાખે છે. તેના પતિ પર પ્રેમના અંતે કશી ન્યૂનતા આવતી નથી. તેવું જ અનન્ય ભક્તિનું છે. શ્રી કૃષ્ણ કથા અનાયાસે મુક્તિ આપનારી છે. મુક્તિ આત્માને મળતી નથી. આત્માને મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. આત્મા સદા મુક્ત છે. આત્મા પરમાત્માનો અંશ છે. તેથી આત્માનું બંધન કાલ્પનિક છે. આત્માને બંધન છે જ નહીં. કેટલાક આત્મા પરમાત્માને એક માને છે, કેટલાક આત્મા પરમાત્માનો અંશ માને છે, તો અંશી ભાવમાં નાખે છે. ગીતા ભગવાને કહ્યું છે કે જે વલોકમાં
મારો જ અંશ છે, એટલે કે જીવ ઈશ્વરનો અંશ છે. આ વિશે શંકર સ્વામી કહે છે કે જીવ ઈશ્વરનો અંશ જેવો છે પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ન હોઈ શકે, કારણ કે ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં, પરંતુ આત્મા અને પરમાત્મા એક જ છે. ઘડામાંનું આકાશ અને વ્યાપક આકાશ મહાકાશ છે, એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિ છે, અંશી ભાવ પાસે છે. તેવી રીતે જીવ અને પરમાત્મામાં ભેદ નથી. એક મણ ખાંડમાંથી એક તોલો ખાંડ લો તો એક મણ ખાંડ નહીં રહે. ગુલાબના ફૂલમાંથી એક પાંખડી લઈ લો તો તે સ્વરૂપનો ભંગ થશે, એક અખંડ ફૂલ નહીં કહેવાય. તે જ પ્રમાણે જુદો અંશ હોય તો અંશી ઈશ્વર અખંડ રહે નહીં, પણ ઈશ્વર તો નિત્ય છે, અખંડ છે, તેના ટુકડા થઈ શકે નહીં. આમ તત્દ્રષ્ટિથી ઈશ્વર જીવનો અંશ છે એ બરાબર નથી, પણ ઉપાસનામાં અંશ અંશીનો ભેદ છે. વ્યવહારમાં અંશ અંશીનો ભેદ છે. બિંદુઓના સાગર છે, પણ બિંદુ એ સાગર નથી. રાજાનું ચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો વળી કહે છે કે જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે. આમ અંશ અંશીના ભેદમાંથી તેઓ માને છે, પણ તેઓ અંશ અંશીને એક જ સમજે છે. વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્યો કહે છે કે જીવ અંશ જેવો નહીં પણ અંશ જ છે તે માનો. ઈશ્વર અંશી છે, જીવ અંશ છે, તે ઈશ્વર સાગર જેવો છે. સિંધુમાંથી એક બિંદુ પાણી કાઢો તો તે સિંધુના સ્વરૂપનો ભંગ થઈ શકે નહીં. ઈશ્વર સિંધુ જેવો છે, જીવ એ બિંદુ જેવો છે, ઈશ્વરનો અંશ છે. ભક્ત પહેલા દ્વૈતનો નાશ કરે છે અને અદ્વૈતનો પ્રાપ્ત કરે છે, ત્યારબાદ ઈશ્વરની સેવા કરતા ભક્ત કાલ્પનિક દ્વૈત રાખે છે. આ બંને સિદ્ધાંતો સત્ય છે. ખંડમંડની ભાજગંડમાં સાજા કેમ પડવાની જરૂર નથી. માયાને સત્ય કે અસત્ય કંઈ પણ કહી શકાય નહીં. સ્વપ્નમાંથી જાગ્યા ન હોય ત્યાં સુધી સ્વપ્ન સત્ય જેવું લાગે છે. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય લાગે છે. માયામાંથી પણ ન જાગો ત્યાં એ સત્ય જેવી લાગે છે. જાગો એટલે અસત્ય લાગે છે. જીવાત્માને બંધન થઈ શકતું નથી, તે તો મુક્ત જ છે. મનને બંધન છે, મનના બંધનથી અજ્ઞાનથી આત્મા કલ્પે છે. મન પણ બંધન થયું છે. આત્મા એ મનનો સાક્ષી છે, દ્રષ્ટા છે. મનમાં સર્વત્રતા છતાં નથી, એ આત્માની સત્તા લઈ કામ કરે છે. મન સ્વતંત્ર નથી પણ નપુંસક છે અને મનના વિષયો ફસાય છે અને સુખ દુઃખ મનને થાય છે તે આરોપ આત્મા પોતાનામાં કરે છે. આ ઉપર તુલસીદાસજી વાંદરાનું દ્રષ્ટાંત આપ્યું છે કે વાનરોને પકડવા પાર્થીઓ યુક્તિ કરે છે. તેઓ ચાડાવાળી હાંડલીને વનમાં મૂકી રાખે છે, તે પોતે સંતાઈ રહે છે. છડછડ ચણા લેવાના લોભે વાનર બંને હાથ હાંડલીમાં નાખે છે અને ચણાની મુઠ્ઠી ભરે છે, પછી હાથ બહાર કાઢવા જાય પણ હાંડલીના સાંકડા મોંમાંથી મુઠ્ઠી નીકળી શકતી નથી. એટલે વાનરો લાગે છે કે તેના હાથ કોઈ ભૂતે અંદરથી પકડે છે, પણ વાસ્તવમાં તેના હાથ કોઈ ભૂતે પકડેલા નથી. ચણા હાથમાંથી છોડી દે તો તરત હાથ બહાર નીકળે. તેવી જ રીતે સંસાર એ હાંડલી છે, સંસારના વિષયો એ ચણા છે. મન એ મરકંટ છે. આ મન અહમતા મમતા રૂપી મુઠ્ઠીમાં વિષયોનું પકડી રાખે છે, તેથી પોતે બંધનમાં આવે છે. પણ આત્મા માને છે કે મને બંધન થયું. મારે સંસાર રૂપે હાંડલીમાં વિષય રૂપે ચણા ભર્યા છે. તું સમજીને આ વિષય ચણાને ફેંકી દે એટલે તું છૂટો જ છે. કેટલાક વૃદ્ધો કહે છે કે હવે આ છોકરીના લગ્ન થઈ જાય કે હું છૂટું, પણ છોકરી પરણી તો પણ ઘર છોડતા નથી. કહે છે કે હું તો તૈયાર છું, પણ આ છોકરા ના પાડે છે. છોકરા વિચારે છે કે ડોસો વૃંદાવન જશે તો પેન્શનના રૂપિયા ત્યાં સાધુ સંતો પાછળ વાપરી નાખશે, અને ડોસો ઘરમાં રહેશે તો પેન્શનના પૈસા ઘરમાં વાપરશે. કોઈ વખત બજારમાંથી શાકભાજી પણ લાવશે, બાબા બેબીને રમાડશે. રાત્રે અમારે ફરવા જવું છે તો ઘર સાચવશે. ખરી વાત એ છે કે ડોસાને ઘર છોડવું નથી એટલે છોકરાઓ છોડવા દેતા નથી એમ છે. અનાદિકાળથી મનને વિષયોનું ચિંતન કરવાની આદત પડી ગઈ છે, પણ તે જ મન જો શ્રી કૃષ્ણ કથાનું ચિંતન કરે તો વિષયનું ચિંતન કરવાની આદત છૂટે છે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. ગોકુળની કૃષ્ણ લીલાનું આ તાત્પર્ય છે. ગોપીઓ મરતા પહેલા મુક્તિ મળે છે. મુક્તિ મર્યા પછી નહીં પણ મર્યા પહેલા મળે છે. ગોપી ભલે ઘરમાં રહે પણ તેનું મન ઘરમાં નથી, તેનું મન પ્રભુમાં છે. કોઈ પણ સાધન કર્યા વગર, ધ્યાન કર્યા વગર, ધારણ કર્યા વગર ગોપીઓના મનને શ્રી કૃષ્ણમાં નિરોધ થયો છે. મહાપ્રભુએ કહ્યું છે કે હું ગોપીઓને માર્ગ બતાવું છું, પણ હું નવું કઈ કહેતો નથી. લૌકિક રૂપમાં જેવી આસક્તિ છે તેવી ભગવત શક્તિ થાય છે તો સંસારનું બંધન છૂટી જાય છે. શ્રી કૃષ્ણ સૌંદર્ય એવું છે કે જો જોયા વગર જગતનું સૌંદર્ય જો ગમતું નથી, એ સૌંદર્ય દેખાડી એક ઇન્દ્રિયોને યુક્તિથી વિષયોમાંથી હટાડી પરમાત્મા પોતાની પાસે ખેંચી લે છે. પરિણામે અનાયાસે શ્રી કૃષ્ણ કથામાં તન્મયતા થાય છે. ભગવાન પ્રાર્થના ગોપીઓ જગતને ભૂલે અને કૃષ્ણને એકલાને જ યાદ કરે છે. એને માટે કૃષ્ણ લીલા છે. તમે પણ કૃષ્ણ લીલામાં મન છોડી દો એટલે કે જગત ભૂલાશે. મરીને જીવે અને જીવીને મરે એ જ ખરો સુરવીર. મરીને જીવે એને મુક્તિ મળે, મરણનું મરણ એ જ મુક્તિ છે. ગોપી ઘરનું કામ કરતી પણ શ્રી કૃષ્ણ સાથે એવી તન્મય હતી કે તે ન કરવાનું કામ કરી બેસતી, એટલે કે ચૂલામાં લાકડા સાથે રોટલી વણવાના વેલણ પણ બાળી મૂકતી.
કાર ધક્કો મારે તેને રડતા રડતા ઘર છોડી એના કરતા સાવધાન થઈ સમજપૂર્વક ઘર છોડવું સારું. બુદ્ધિ પરમાત્માને પકડી શકતી નથી. બુદ્ધિની શેખી ત્યાં નથી ચાલતી. ઉપનિષદ વચન એ છે કે આ પરમાત્મામાં વેદનું અધ્યયન કરવાથી મળતો નથી. બુદ્ધિ ચારીથી કે શાસ્ત્રના બહુ શ્રવણથી પણ પ્રાપ્ત થતો નથી. પરંતુ પરમાત્મા જેના ઉપર કૃપા કરે છે તેને પ્રાપ્તિ થાય છે. તેની જ આગળ એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પરમાત્મા છે પોતાનો માને છે, અપનાવે છે તે પરમાત્માને મળે છે. શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે. પ્રેમ અને પરમ પ્રેમમાં તફાવત છે. પુત્ર પત્ની સાથે સ્નેહ એ પ્રેમ, સર્વ જીવો સાથે નિસ્વાર્થ સ્નેહ એ પરમ પ્રેમ. જીવ વારંવાર પાપ કરે તો પણ ઈશ્વર તેના ઉપર પ્રેમ કરે છે. ઈશ્વર જીવને પ્રેમ આપે છે, પ્રેમનો વરસાદ વરસાવે છે અને જીવો પાસે ફક્ત એક જ પ્રેમ માંગે છે. પરમાત્મા સાથે ખૂબ જ પ્રેમ કરે તેને પરમાત્મા વશ થાય છે. પરમાત્માને પ્રેમ બળ સિવાય બીજા કશાથી જીવી શકાશે નહીં. શરીર બળ, દ્રવ્ય બળ, જ્ઞાન બળ વગેરે સર્વ બળની હાર થતા થાય છે ત્યારે પ્રેમ બળની જીત થાય છે. પ્રેમ બળ એ સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પ્રેમ છે. પોતાની ઈચ્છા જેવું કઈ રાખો નહીં અને પરમાત્માની કૃપાથી હું સુખી છું એવું સતત સ્મરણ કરો અને પ્રભુના નામનો જાપ કરો તો પરમાત્મા સાથે પ્રેમ થશે. આ રીતે પરમાત્મા પોતાના પ્રેમ છોડી વૈષ્ણવો પરમાત્મા સાથે તન્મય થાય છે. જે પૂર્ણપણે ભગવાન ઉપર પ્રેમ કરે તો ભગવાન દુર્બળ બને છે અને તેને વશ થાય છે. એકવાર યશોદામાએ વિચાર કર્યો કે લાલો ગોપીઓના ઘરોમાં ખુશી માખણ ચોરી ખાય એ કઈ સારું નહીં. આમ તો અમે માખણ ચોર તરીકે ભોગવાઈ જશું. એ ઘરનું માખણ ખાતો નથી એનું કારણ મને એવું લાગે છે કે નોકર માખણ બનાવે છે અને પસંદ નથી. આજે તો મારા હાથે જ હું માખણ બનાવું ને લાલાને ખવડાવું. લાલો જરૂર ખુશ થઈ જશે ને બીજાના ઘરનું ખાવાની ટેવ એ ભૂલી જશે. રામાયણમાં લખ્યું છે કે દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા. નોકરોની કઈ ખોટ ન હતી, તેમ છતાં કૌશલ્યા જાતે રસોઈ કરતા. અન્નમાંથી મન બને છે એટલે કે સંકલ્પ ચારિત્ર વાળાને રસોડામાં પેસવા દેશો નહીં. એના હાથનું ખાશું નહીં. સ્વાદ વસ્તુમાં નથી પણ ભાવમાં છે. દેરી પેંડો આવશે તો ભાવશે નહીં, પણ પત્ની પેંડો આવશે તો ભાવશે. યશોદાજી આજે વહેલા ઉઠી સ્નાન કરી પીત વસ્ત્ર પહેરી અને દધી મંથન કરે છે. લાલાને પોતાના હાથે માખણ બનાવીને ખવડાવું છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવો. ઘરમાં વાસીદું વાળવું એ પણ ભક્તિ છે. માનો કે આ ઘર ઠાકોરજીનું છે ને ઘરમાં કચરો હશે તો ઠાકોરજી નારાજ થશે. રસોઈ કરવી એ પણ ભક્તિ છે. રસોઈ કરો ત્યારે ભાવના રાખો કે મારા ઠાકોરજી આરોગવાના છે. ઘણી બહેનો પૂછે, મહારાજ અમારું કુટુંબ મોટું છે તેથી આખો દિવસ રસોડામાં જાય છે, અમે સેવા કીર્તન કરતા કરી શકતા નથી. હું કહું કે મોટું કુટુંબ ભાગ્યશાળીને મળે છે. ઘરના સર્વને ભગવત રૂપ માની તેમની સેવા કરો. સંસાર એ ગોળી છે. સંસારના વિષયોમાં દહીં જેવા છે. વિષયના આરંભ મધુર લાગે છે પણ અંતે ખટાશ છે. સંસારના વિષયનું વિવેકથી મંથન કરે અને ભક્તિ રૂપી માખણ મળે છે. સંસારના વિષય રૂપી દહીંનું મંથન કરે તેમાંથી પ્રેમ રૂપી જ માખણ મળે છે. પરમાત્માને અર્પણ કરવાનું છે. યશોદામાં એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. યશોદામાના દર્શન કરો તો પછી કૃષ્ણના દર્શન થશે. યશોદામાના દર્શન કરવાને બદલે યશોદા જેવી ભક્તિ કરો. યશોદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે. એની જેવી એવી ભક્તિ ભગવાનને બાંધી શકે છે. તે વખતે માતાજી કેવા શોભતા હતા સુખદેવજી વર્ણન કરતા નથી, પણ માતાજીને પ્રત્યેક દર્શન કરી શકાય છે. તેઓ કહે છે કે સુંદર વાળા યશોદાજી દહીં છે પણ રેશમી ચણિયો પહેર્યો છે. પાતળી કે સૂતરના કંદોરાથી તે બાંધ્યો છે. પુત્ર સ્નેહના કારણે સ્તોનમાંથી તે દૂધ વહી રહ્યું છે. તેમનું આખું શરીર આમ તેમ ડોલે છે. હાથે રવૈયાનું દોરડું ખેંચે છે. તેથી હાથના કંકળ તથા કાનના કુંડળો હાલે છે. મુખ ઉપર પરસેવાના બિંદુઓ છટકી રહ્યા છે. અંબેડામાંથી માલતીના પુષ્પો ખરે છે. આજે માતાજીની આંખમાં કનૈયો, મુખમાં કનૈયો, મનમાં કનૈયો, હૃદયમાં કનૈયો. મુખથી કૃષ્ણ લીલા અને બાળ લીલાનું ઉચ્ચારણ, મનથી કૃષ્ણનું સ્મરણ અને પરસેવાથી કપડા પલકી ગયા છે. તેથી શ્રી કૃષ્ણના સેવામાં થવી જોઈએ. આ ભક્તિ કથા છે. પૈસા માટે પરસેવો પાડનાર ઘણા છે પણ પરમાત્મા માટે પરસેવો પાડનાર ઓછા છે. ઠાકોરજીની સેવામાં પરસેવો પાડો. ઠાકોરજીની સેવા જાતે કરો. લોકો તો પૈસા માટે શરીર ઘસે છે અને ઠાકોરજી માટેનું ચંદન બીજાને ઘસવા આપે છે. રેશમી ચણિયો પવિત્રતાનું પ્રતીક છે. ચણિયો દોરીથી ઘસીને બાંધેલો છે એટલે કે જીવન આળસ પ્રમાદ નથી. વસ્ત્ર એ વાસનાનું સ્વરૂપ છે. સૂત્ર વસ્ત્ર કરતા રેશમી વસ્ત્ર મુલાયમ છે. રેશમી વસ્ત્ર સૂક્ષ્મ વાસના છે. સૂક્ષ્મ વાસના પણ ન રહે, બિલકુલ વાસના ન રહે તો શરીર ટકતું નથી, કારણ કે બિલકુલ વાસના ન રહે તો ઈશ્વરમાં મળી જાય છે. સાધારણ માણસની વાસના કરતા વૈષ્ણવની વાસના દિવ્ય હોય છે. મન પૂર્ણ નિર્વાસન થાય એટલે તો ઈશ્વર સાથે મળી જાય છે. જાત સુખ ભોગવવાની ઈચ્છા બાધક છે. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનારો કોઈ દુઃખી થતો નથી. આ મુલાયમ વાસના છે. ભક્તિ માર્ગમાં આવ્યા પછી સુખ ભોગવવાની ઈચ્છા ન કરો, બીજાને સુખી કરવાની ઈચ્છા રાખો. ભગત સેવામાં શરીરનું કશ કાઢો.
શરીરમાંથી પસીનો ન નીકળે ત્યાં સુધી સેવા કરો. ઠાકોરજીના ઉપયોગમાં મારું શરીર ના હોય તો શરીર વૃથા છે એવું માનો. આ શરીર શ્રી કૃષ્ણનું છે અને શ્રી કૃષ્ણ માટે છે. આ શરીર એ ધર્મનું ક્ષેત્ર છે. ધર્મ ક્ષેત્ર એટલે કે વિષ્ણુ ક્ષેત્ર. આ શરીર ભોગ ભોગવવા માટે નથી. યશોદા શરીરથી સેવા કરે છે. સેવા શરીરથી કરો, પણ મન જો સેવામાં નહીં હોય તો આનંદ મળશે નહીં. સેવા કરતા હૃદય પીગળવું જોઈએ, આંખ ભીની થવી જોઈએ, સેવા કરતા આનંદ મળવો જોઈએ. આ સદભાવથી સેવા કરનાર ઓછા છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.